નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું મારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જીવનગાથા. જન્મ અને તેમનું બાળપણ. ખેતરના શેઢે ઘડાયેલું વ્યક્તિત્વ. વલ્લભભાઈનો જન્મ 31 ઓક્ટોબર 1875ના રોજ ખેડા જિલ્લાના નડિયાદમાં મોસાળમાં થયો હતો. તેમનું વતન કરમસદ હતું. પિતા ઝવેરભાઈ અને માતા લાડબાના તેઓ ચોથા સંતાન હતા. પિતા 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના સૈન્યમાં લડ્યા હતા, એટલે દેશભક્તિ તેમના લોહીમાં જ હતી. બાળપણનો એક પ્રસંગ જાણીતો છે. વલ્લભભાઈને બગલમાં કાખબલાઈ થઈ હતી. તે સમયે ઈલાજ માટે ગરમ લોખંડના સળિયાનો ડામ દેવો પડતો. નાનો બાળક હોવાથી ડામ દેનાર વ્યક્તિ અચકાતી હતી. ત્યારે વલ્લભભાઈએ પોતે જ સળિયો લઈને ગુમડા પર છાપી દીધો. આ નાનકડી ઘટનામાં તેમના ભાવિ લોખંડી પુરુષના દર્શન થતા હતા. શિક્ષણ અને વકીલાત. વિદેશમાં ઝળકેલી પ્રતિભા. વલ્લભભાઈ ભણવામાં તેજસ્વી હતા. તેમણે મધ્યમ વયે વકીલાતની પરીક્ષા પાસ કરી અને ગોધરા તથા બોરસદમાં પ્રેક્ટિસ શરૂ કરી. તેમનું સપનું બેરિસ્ટર બનવાનું હતું. પૈસા ભેગા કરીને તેમણે ઇંગ્લેન્ડ જવાની તૈયારી કરી, પણ પત્ર ભૂલથી તેમના મોટા ભાઈ વિઠ્ઠલભાઈને મળ્યો. વલ્લભભાઈએ પોતાનો અધિકાર જતો કરી મોટા ભાઈને વિદેશ મોકલ્યા. આ તેમનો પ્રથમ મોટો ત્યાગ હતો. પાછળથી તેઓ પોતે ઇંગ્લેન્ડ ગયા અને 36 મહિનાનો અભ્યાસ માત્ર 30 મહિનામાં પૂરો કરી ગોલ્ડ મેડલ સાથે બેરિસ્ટર બન્યા. અમદાવાદમાં તેઓ સૌથી મોંઘા અને સફળ વકીલ ગણાતા. ગાંધીજી સાથે મુલાકાત અને સત્યાગ્રહનો પ્રારંભ. શરૂઆતમાં વલ્લભભાઈ વિદેશી કપડાં અને પશ્ચિમી શૈલીના શોખીન હતા. તેઓ ગાંધીજીની પદ્ધતિઓ પર હસતા. પણ જ્યારે તેઓ અમદાવાદની ગુજરાત ક્લબમાં ગાંધીજીને મળ્યા અને તેમના વિચારો સાંભળ્યા, ત્યારે તેમનું જીવન બદલાઈ ગયું. ખેડા સત્યાગ્રહ 1918. અતિવૃષ્ટિ છતાં અંગ્રેજો મહેસૂલ ઉઘરાવતા હતા. વલ્લભભાઈએ પોતાની વકીલાત છોડી અને ખેડૂતોને સંગઠિત કર્યા. આ સત્યાગ્રહે તેમને લોકનેતા બનાવ્યા. બારડોલી સત્યાગ્રહ 1928. આ સત્યાગ્રહ વલ્લભભાઈના જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો. સરકારે 22% ટેક્સ વધાર્યો હતો. વલ્લભભાઈએ આખા બારડોલીને એવી રીતે સંગઠિત કર્યું કે અંગ્રેજ સરકાર ઝૂકી ગઈ. આ સફળતા પછી બારડોલીની મહિલાઓએ તેમને સરદારનું બિરુદ આપ્યું. ભારતના રજવાડાઓનું એકીકરણ. બિસ્માર્ક ઓફ ઇન્ડિયા. 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત આઝાદ થયું, પણ એ ટુકડાઓમાં વહેંચાયેલું હતું. 562 દેશી રજવાડાઓ પાસે વિકલ્પ હતો કે તેઓ ભારત કે પાકિસ્તાનમાં ભળે અથવા સ્વતંત્ર રહે. સરદાર પટેલે ગૃહમંત્રી તરીકે અશક્ય કામને શક્ય બનાવ્યું. સામ દામ દંડ ભેદ તેમણે રાજાઓને સમજાવ્યા. જરૂર પડી ત્યાં કડકાઈ બતાવી. ભાવનગરના કૃષ્ણકુમારસિંહજીએ સૌપ્રથમ રાજ્ય અર્પણ કરી પહેલ કરી. જૂનાગઢ અને હૈદરાબાદ. જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે ભળવાનું નક્કી કર્યું, ત્યારે સરદારે આરજી હકુમત દ્વારા તેને ભારતમાં ભેળવ્યું. હૈદરાબાદના નિજામે જ્યારે બળવો કર્યો, ત્યારે ઓપરેશન પોલો દ્વારા લશ્કરી કાર્યવાહી કરી તેને તાબે કર્યું. સ્ટેચ્યુ ઓફ યુનિટી. અમર વારસો. સરદાર પટેલના આ મહાન યોગદાનને યાદ રાખવા માટે નર્મદા કિનારે કેવડિયા એકતાનગર ખાતે 182 મીટર ઊંચી પ્રતિમા
સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવી છે, જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. નિષ્કર્ષ: સરદાર પટેલ માત્ર રાજનેતા નહોતા, પણ એક કુશળ વહીવટકર્તા અને ખેડૂત પુત્ર હતા. જો સરદાર ન હોત તો આજે ભારતના નકશા પર અનેક દેશો હોત. 15 ડિસેમ્બર 1950ના રોજ આ મહાન વિભૂતિએ ફાની દુનિયા છોડી, પણ તેમના વિચારો આજે પણ દરેક ભારતીયના હૃદયમાં જીવંત છે. થેન્ક યુ.